નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત તમારું સ્વાગત છે. ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2 ના અભ્યાસની સફરમાં તમારી સાથે છે રવિ સર. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે હવે એક નવા જ પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણ નંબર 3. છેલ્લે તમે પ્રકરણ નંબર 1 સંભાવના, પ્રકરણ નંબર 2 યાદચ્છિક ચલની અસતત ચલની સંભાવના વિતરણ રચના, જેમાં અસતત ચલ અને દ્વિપદી વિતરણની સંભાવના હતી, ત્યાં સુધીનો અભ્યાસ જોઈ ચૂક્યા છો. હવે વિદ્યાર્થી મિત્રો, ભાગ 2 ની અંદર હજુ ત્રીજું ચેપ્ટર આવે છે, જે પણ સંભાવનાનું, પરંતુ અહીં સંભાવના કંઈક અલગ જ વિશિષ્ટતાથી રજૂ થશે. તો ચલો થઈ જાઓ એકવાર પરિસ્થિતિ યાદ. સંભાવના માટે આપણે કંઈક નવું જ શીખવા જઈ રહ્યા છીએ. હવે અત્યાર સુધીની સંભાવના જે ભણ્યા એનો તમને અત્યારે અંદાજ છે, ઉપયોગ કરતા પણ આવડે છે અને એની માહિતી પણ છે જ. પણ એવું પણ બનતું હશે કે જે સાદી સંભાવના, નિયમવાળી સંભાવનાની અંદર આપણે માનવ ક્ષમતા જે છે એ પ્રમાણે ઉપયોગમાં ન લઈ શકીએ, જેમ કે થોડું વધારે કોમ્પ્લિકેશન થાય, એક કરતાં વધુ માત્રામાં હોય સંભાવનાઓ, પરિણામો વગેરે, તો તમે જોયું કે અસતત ચલનો ઉપયોગ કર્યો, દ્વિપદી વિતરણની સંભાવનાનો ઉપયોગ કર્યો. પરંતુ દ્વિપદી વિતરણ જે છે એની અંદર પણ જે શક્ય ન હોય, અથવા તો એની પણ થોડી ઘણી મર્યાદા હોય, અથવા તો એ પદ્ધતિ દ્વારા આપણે હજુ પણ કોઈ સંભવિત પરિણામો જે છે એનો ઉકેલ ન લાવી શકતા હોય, તો આપણી પાસે એક નવી જ સંભાવના છે, જે વિતરણ દ્વારા, પ્રામાણિક વિતરણ દ્વારા તૈયાર કરી શકીએ છીએ. ખાસ કરીને એ તરફ જઈએ તો પેલા થોડાક ઉદાહરણ લઈએ. જેમ કે ભાઈ કોઈ એક મોલ છે, જેની અંદર તમે જુઓ છો કે વિવિધ પ્રકારની વસ્તુઓ એક જ સ્થળે, એટલે કે મોટા માર્કેટ સ્વરૂપે ત્યાં વેચાતી જોવા મળે છે. તમે જાણી શકો છો કે ભાઈ એક કરતાં વધુ પ્રકારની ત્યાં દુકાનો હોય છે, અને આ દુકાનોમાં સવારથી સાંજ સુધીમાં, એટલે કે ખાસ કરીને એ મોલની અંદર જ સવારથી સાંજ સુધીમાં કેટલા બધા ગ્રાહકો ત્યાં આવે છે. પણ શું ખરેખર એ બધા ગ્રાહકો છે જ, કે ફક્ત મુલાકાતીઓ પણ છે? એટલે કે મુલાકાત માટે જ આવતા હોય, ફક્ત જોવા માટે, જાણવા માટે જ આવતા હોય આ વ્યક્તિઓ હોઈ શકે? હા, કારણ એક માર્કેટ છે, એક એવી જગ્યા છે, એને કારણે ત્યાં વ્યક્તિઓ ફક્ત જોવા અને જાણવા માટે પણ આવે છે. પણ એ પૈકી પણ ગ્રાહકો છે. તો ગ્રાહકો એ વેપારીઓ માટે મૂળભૂત, આધારભૂત વ્યક્તિ છે. તો અહીં એનો કોઈને કોઈ એક અંદાજ, એક સંખ્યા વગેરે વિશે જાણવાની કોશિશ કરશે, અથવા તો એ ગ્રાહકોની સંખ્યા જે છે એને આધારે પોતાની અહીં આવકના સ્ત્રોત તરીકેની એક રકમ જે છે એ ઊભી કરશે, એનો અંદાજ લેશે. તો આ બધી પ્રકારની એકદમ ઊંડાણપૂર્વકની ગણતરીઓ જે છે એનો સીધો તાગ અથવા એની જાણકારી આપણે મેળવી શકતા નથી. સંભાવના લગાવી શકીએ, પરંતુ કોના માટે? નિશ્ચિત હોય એના માટે, જેને તમે જાણો છો એના માટે સંભાવના લગાવી શકો છો, જે તમે પહેલા જોઈ ચૂક્યા હતા. હવે જાણો છો એ પૈકી કિંમતો કદાચ વધુ છે, તો તમે દ્વિપદી અથવા તો અસતત ચલના વિતરણનો ઉપયોગ કરી અને પણ સંભાવના મેળવી. પરંતુ હવે કોઈ સ્ત્રોત, મુખ્ય સ્વરૂપની સંખ્યાઓ, કિંમતો વગેરે વસ્તુઓ, બાબતો, વિષયો એ નિશ્ચિત છે, પરંતુ એની અંદરથી આવતી કિંમતો, મૂલ્યો વગેરે જે છે એ નિશ્ચિતપણે આપણી સામે નથી, અને એની કિંમતોનું કોઈ તાગ, સંભાવના, મૂલ્ય મેળવવું હોય તો હવે એના માટે કોઈ નવા વિતરણની રચના થયેલી છે. જેમ કે ભાઈ તમારી પાસે ગ્રાહકો છે, તો કોઈ હોટલ છે, કોઈ રેસ્ટોરન્ટ છે, સવારથી સાંજ સુધીમાં ઘણા બધા શું છે ગ્રાહકો ત્યાં જમવા માટે આવે છે, ભોજન લેવા માટે આવે છે. પરંતુ ત્યાં ફક્ત મુલાકાત લઈને જતા હોય એવા ગ્રાહકોની સંખ્યા કેટલી? ત્યાં આવીને ભોજન લેતા હોય એવા ગ્રાહકોની સંખ્યા કેટલી? સર, હવે અહીંયા રેસ્ટોરન્ટ વાળાને આ વસ્તુનું શું કામ? કોઈ હોટલ હોય તો એને આ વ્યક્તિનું શું કામ કે મુલાકાત લે કે ન લે, ત્યાં રોકાય ન રોકાય, ભોજન લે? ચલો વિદ્યાર્થી મિત્રો, આ તો એનું મુખ્ય કામ છે. ત્યાં આવનારો વ્યક્તિ એનો ગ્રાહક બન્યો, એનો મતલબ એવો કે એનો ગ્રાહક થયો, તો એને એની વ્યવસ્થા કરવી પડશે. અને આ વ્યવસ્થા માટે તમે જાણો છો કેટલું બધું ગણિત દોડાવવું પડશે. જો એ વ્યક્તિ ત્યાં રોકાવાનો છે આરામ માટે, તો એના માટે રૂમ જે છે એની વ્યવસ્થા કરવી, સાધન સામગ્રીની વ્યવસ્થાઓ કરવી. પછી જો વ્યક્તિ રોકાતો નથી, ફક્ત ભોજન લે છે, તો તમે જાણો છો ફક્ત ભોજન માટેની પણ વ્યવસ્થા કરવી, અને એની પાછળ કેટલું બધું કામ કરવું પડે. અને એનું બેઠું ગણિત જે છે એ તમને કોણ આપી શકશે? કોઈ ચોક્કસ એક પદ્ધતિ. તો આ પદ્ધતિમાં કોઈ કિંમત જ ચોક્કસ નથી, તો ત્યાં તો થઈ ફક્ત સંભાવના. આવી સંભાવનાઓ ક્યાંથી લેવી? તો
તો એની સંભાવના માટે તમારી પાસે ચોક્કસ કિંમતોની અંદર સમાવિષ્ટ હોય એવી કિંમતોમાં તમે સંભાવના લઈ શકો છો, પરંતુ એ નિશ્ચિત નથી. તો હવે આપણે નવી સંભાવના શીખવા જઈ રહ્યા છીએ, એટલે કે કોઈ ચોક્કસ અંતરાલની કિંમતો જે છે એ તમે જાણો છો એની અંદરથી શું બનશે એ નિશ્ચિત ન હોય, તો એવી સંભાવના આપણે હવે વિતરણથી શીખીશું, જે છે પ્રકરણ નંબર 3 પ્રામાણ્ય વિતરણ. ચલો વિદ્યાર્થી મિત્રો, આવું જ કંઈક પેલા ગ્રાહકોની સંખ્યામાં થાય છે. જેમ કે પછી એ વ્યક્તિ ત્યાં ભોજન આરોગે ન આરોગે તો એને તો શું કરવું પડે છે, સવારથી સાંજ સુધીના સમયમાં ભોજન તૈયાર રાખવું પડે છે, બરોબર કે નહીં? હવે એ કોઈ આવે ત્યારે તાત્કાલિક રાંધવા બેસાશે નહીં, જોઈતી વસ્તુઓ બનાવવા માટે ત્યારે બજારમાં જવાશે નહીં, તો ગ્રાહક છૂટી જશે. તો એને પૂર્વ તૈયારી રાખવી પડે છે. આવી તૈયારીઓ ક્યાંથી રાખવી? સંભવિત પરિણામો પરથી. અને આ સંભાવના ક્યાંથી મેળવવી? એના માટે કોઈ આધાર પુરાવા છે નહીં. ચલો, ઘણાને મનમાં પ્રશ્ન થતા હશે, સર હવે ગઈકાલે છેલ્લા દિવસોમાં જે રેસ્ટોરન્ટની અંદર ગ્રાહકો આવ્યા હતા એની ઉપરથી ન લઈ શકાય? એકદમ સાચું, લઈ શકાય, પણ એ કોઈ મધ્ય તબક્કો છે, અથવા તો એવું કહેશું કે જ્યાં પહેલેથી રેસ્ટોરન્ટ કે પહેલેથી જ હોટેલ એવું છે, એનો કાયમી જે છે સમયગાળો એની જ વાત થઈ, પરંતુ અહીં એ ફિક્સ નથી હોતું. કદાચ કોઈ શરૂઆત કરી રહ્યા હોય નવા વ્યવસાય તો પણ ભલે, અથવા તો એનો વ્યવસાય વ્યવસ્થિત તૈયાર છે અત્યારે અને એની અંદર જો કિંમતો લેવામાં આવતી હોય તો અહીં વ્યક્તિઓ એવું બની શકે છે કે અનિશ્ચિતતા વધારે છે, કારણ નક્કી નથી હોતું કે રાબેતા મુજબ આવતી ગ્રાહકોની સંખ્યા અહીં હોય એવી જ આવનારા દિવસોમાં રહે. ખાસ વિશિષ્ટ સંજોગોમાં તો બદલાતી રહે છે, તહેવારો હોય, ઉત્સવો હોય, રજાનો માહોલ હોય, વેકેશન હોય વગેરે. તો આવા સમય દરમિયાન તો તમે જાણો છો કે ભાઈ ત્યાં કોઈ ખાસ ગ્રાહકોનો શું રહેશે, જમાવડો રહેશે. પછી એ ફરવાના સ્થળ હોય તો ભલે, માર્કેટ હોય તો ભલે, કે તહેવાર આવતા હોય તો વિશિષ્ટ જગ્યા હોય તો પણ ભલે. તો આવી જગ્યાએ જે વ્યવસ્થાઓ થતી હોય છે, ગણતરીની આવશ્યકતા હોય છે, ત્યાં શું છે તો કે ત્યાં આપણે અમુક પ્રકારના સંભવિત પરિણામોની આવશ્યકતા હોય છે. તો ચલો, એવા જ આપણે વ્યવહારુ ઉપયોગી વિશિષ્ટ ઘટનાઓ સાથે એક પદ્ધતિનો અભ્યાસ કરીએ કે એ પદ્ધતિ ત્યાં ઉપયોગમાં આવે છે, એ પદ્ધતિનો અભ્યાસ આગળ લઈ છે. તો પ્રકરણ નંબર 3 છે પ્રામાણ્ય વિતરણ, અને આપણે શરૂઆત કરીએ છીએ નામથી. નામ આવ્યું પ્રામાણ્ય વિતરણ. વિતરણ તમે ઓળખતા આવો છો ધોરણ 11 થી, પણ હવે પ્રામાણ્ય, આ શું છે પ્રામાણ્ય, એને આજે આપણે અભ્યાસમાં લઈએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, થોડા ઘણા શબ્દો પરિભાષિત છે, થોડા ઘણા ઘટકો છે, વ્યાખ્યાઓ છે, આ બાબતને સમજવી પડશે. ત્યાંથી શરૂઆત કરતા જઈએ. તો આજે અત્યારે સતત યાદચ્છિક ચલ, પ્રામાણ્ય ચલ, પ્રામાણ્ય વિતરણ, સંભાવના ઘટકો વિધેય અને ઘટકો વિધેય માટેના ઘટકો વગેરેનો આજે અભ્યાસ લેવાના છીએ. તો આજે આપણે સૌપ્રથમ શરૂઆત કરીએ છીએ વિતરણ. એમાં જરૂરી કોઈ ચલ, યાદચ્છિક ચલ x થી. તો અહીં સતત યાદચ્છિક ચલ જેને આપણે વ્યાખ્યાયિત કરીએ, તો જે યાદચ્છિક ચલ x વાસ્તવિક સંખ્યાઓના ગણ r માં, હવે આને તો તમે ઓળખો છો, આની પૂર્વના ચેપ્ટરમાં તમે યાદચ્છિક ચલને વ્યાખ્યાયિત કરી ચૂક્યા છો, તો એની જ વાત થઈ. અને વાસ્તવિક સંખ્યાને પણ ઓળખો છો, વાસ્તવિક સંખ્યાનો ગણ r જે છે એ r માં અથવા તેના કોઈ અંતરાલમાં. કહેવાનો મતલબ છે કે કોઈ સાર્વત્રિક ગણ સમૂહ એ તો છે જ, પરંતુ એ પૈકી કોઈ નિશ્ચિત અંતરાલ છે, કોઈ નિશ્ચિત સમૂહ છે ગણ તરીકે, સંખ્યાઓ તરીકે, તો એ અંતરાલમાં કોઈ પણ કિંમત ધારણ કરી શકે તેમ હોય. કોઈ પણ કિંમત, એટલે અહીં આપણે ગાણિતિક સંખ્યાઓ તો 0 થી 9 છે, બરોબર ને, પણ એની અંદર રચાતી ઘણી બધી કિંમતો છે, જેમાં પૂર્ણાંક, અપૂર્ણાંક, બરોબર કે નહીં, સાથે સમય, અસમય, વાસ્તવિક, એ રીતે. તો અહીં પૂર્ણાંક, અપૂર્ણાંક એવી તમામ પ્રકારની કિંમતો ધારણ કરવા માટે સક્ષમ હોય, તો તેવા ચલને આપણે સતત યાદચ્છિક ચલ કહીશું. યાદચ્છિક શા માટે? અહીં આપણે શું કરવાના છીએ, કોઈ નિશ્ચિત નહીં, અનિશ્ચિતતાથી ચલને પસંદ કરવાના છે, તો એ ચલ આપણો થઈ ગયો યાદચ્છિક ચલ. અને એ કોઈ નિશ્ચિત અંતરાલને પસંદ નથી કરતો. એ શું કરી શકે છે તો કે વાસ્તવિક સંખ્યાના ગણ r માંથી કોઈ પણ અંતરાલ લઈ લે અને એ અંતરાલ પૈકીની દરેક કિંમતો ધારણ કરવા માટે સક્ષમ છે. એટલા માટે સતત યાદચ્છિક ચલ જે છે તરીકે ઓળખાશે. હવે આગળ પ્રામાણિક ચલને ઓળખીએ. કોણ છે પ્રામાણિક ચલ? પ્રકરણની શરૂઆત કરી છે, યાદચ્છિક ચલ આવ્યો જે સતત છે. હવે એની અંદર અભ્યાસ કરીએ છીએ અને પ્રકરણ નામ છે પ્રામાણ્ય વિતરણ. તો પ્રામાણ્ય વિતરણ જેના આધારે આપણે અભ્યાસમાં લઈ જશું એ ચલ કયો થશે? પ્રામાણ્ય ચલ. ચલો વ્યાખ્યાયિત પદ રચનાવી કંઈક છે, સતત યાદચ્છિક ચલ x ને પ્રામાણ્ય ચલ કહે છે, કારણ કે વ્યાખ્યાયિત થયેલો ચલ x છે જે પ્રામાણ્ય છે. ખરેખર પ્રામાણ્ય હોવું એટલે તો કે પહેલેથી જ સુનિશ્ચિત કરી દીધેલું હોય, જેના માટેના આધાર પુરાવો, વ્યાખ્યાયિત પદ રચનાઓ કે ગાણિતિક પુરાવો, ઘટકો
એ એની અંદર પહેલેથી જ શું હોય છે સાબિત કરીને મૂકવામાં આવેલા હોય છે અને ટૂંકમાં કહે તો એ સર્વસામાન્ય દરેક માટે શું હોય છે ઉપયોગી હોય છે એટલે પ્રમાણભૂત થયેલું હોવું જરૂરી છે એ રીતે તો એ પ્રામાણ્ય છે તો એ કહેશું પ્રામાણ્ય ચલ તેના સંભાવના ઘટતો વિધેયને f of x વડે દર્શાવાય છે પ્રામાણિક ચલ કોણ છે તો કે કેપિટલ x તો યાદચ્છિક ચલ છે સતત યાદચ્છિક ચલ x છે એને પ્રામાણિક ચલ કહેશું અને આ જે પ્રામાણિક ચલ જે છે તેને સંભાવના ઘટતો વિધેયમાં f of x વડે દર્શાવવામાં આવશે આ સંભાવના ઘટતો વિધેય શું તો કે સંભાવનાને તમે ઓળખો છો ઘટત્વ વિધેય એટલે કે અહીં તમે જે સ્વરૂપ આપો છો એ ગાણિતિક સ્વરૂપમાં કોઈ ક્રિયા છે પ્રતિક્રિયાઓ છે પ્રક્રિયાઓ છે એનો સમૂહ એટલે ફંક્શન છે તો આખું જે કાર્યપ્રણાલી છે એને ઘટત્વ વિધેય કીધેલું છે આમ જોવા જાવ તો કોઈ કાર્ય બને તો એ કાર્યની શરૂઆત થાય અને પૂર્ણ થાય ત્યાં સુધીની સંપૂર્ણ પ્રક્રિયા એક આખી પ્રોસેસ એક પ્રોગ્રામ છે એક આખું કાર્યપ્રણાલીનું માળખું છે બરાબર તો એને અહીં ગાણિતિક ભાષામાં શું કહીએ ઘટત્વ વિધેય જે f of x વડે દર્શાવાશે બરાબર તો એ વિધેય જે છે એ તૈયાર થશે એના માટેના ઘટકો એ બધી વસ્તુ પછી જોશે અત્યારે આપણે શું કરીએ છીએ એને પહેલા જાણી લઈએ બરાબર છે તો આ f of x વડે ઓળખીશું નેક્સ્ટ આગળ જઈએ હજુ તો સંભાવના ઘટકો વિધેય જો ઘટકો વિધેય ને અહીંયા તો આ કોણ છે હવે એને આપણે જાણીએ સંભાવના ઘટતો વિધેય તો સતત યાદચ્છિક ચલની કિંમત હવે એને તો તમે ઓળખો છો ઉપર જોયું સતત યાદચ્છિક ચલ x હવે એની કિંમત કોણ હોય ભાઈ તો રિટર્ન થાવ વાસ્તવિક સંખ્યાનો ગણ r માંથી જ કોઈ આવે છે તો r એમાંથી કોઈ પણ આવતી સંખ્યા એની કિંમત જે કોઈ નિશ્ચિત અંતરાલ ની વચ્ચેની હોવાની સંભાવના મેળવવાના વિધેયને તે ચલનું એટલે કોણ તો કે સતત યાદચ્છિક ચલનું એટલે કે મીન્સ અહીંયા જે આપણે કોઈ નિશ્ચિત અંતરાલ એટલે કોઈ સમૂહ લઈ લઈએ નક્કી કરેલો માની લો કે આપણે કામ લઈએ છીએ કરવા માટે તો કામ સોંપીએ છીએ તો શું કરીએ સમયગાળો આપીએ કે નહીં જેમ કે ભાઈ એક વ્યક્તિ જે છે એ કોન્ટ્રાક્ટર છે અને કોઈ વ્યક્તિ પાસે શું કરે છે કામ લે છે મકાન બનાવવાનું બિલ્ડિંગ બનાવવાનું કોઈ પણ રીતે તો કન્સ્ટ્રક્શનનું કામ જ્યારે લેશે ત્યારે સામેનો વ્યક્તિ એમ કહેશે ને ભાઈ મને 15 દિવસમાં જોઈએ મને અઠવાડિયામાં જોઈએ મને 3 મહિનામાં જોઈએ જેવું કામ બરોબર તો એ સમયગાળા નિશ્ચિત કિંમતવાળી સંખ્યા થઈ તો એ રીતે માની લો કે ભાઈ કોઈ વસ્તુ લેવા જાવ છો તો વસ્તુ લેવા માટેની કિંમત તમને ખબર નથી વસ્તુનો જથ્થો કેટલો લેવો એનો પણ અંદાજ જ છે ફિક્સ નથી તો તમે શું કરશો અહીં મૂલ્ય બાંધશો ભાઈ 500 થી કદાચ 1500 વચ્ચેની વસ્તુની ખરીદી થાય તો અંતરાલ થયો તો એ જ વસ્તુ અહીં કોઈ નિશ્ચિત અંતરાલની વાત થઈ છે આ અંતરાલ વચ્ચે આપણી સંભાવના હોય કોઈ કિંમતની ધારણા હોય તો આ ધારણા મેળવવા આ સંભાવના મેળવવા જે વિધેયનો ઉપયોગ કરીએ એ વિધેયને તે ચલનું એટલે કયા સતત યાદચ્છિક ચલનું સંભાવના ઘટતો વિધેય કહે છે તમે જેની ધારણા કરવા માંગો છો એ ધારણા માટે કોઈ ચલ લઈ લો એને કઈ નામ આપી દો હવે કોઈ વસ્તુ વિષય બાબતને નામ તો આપવું પડે એને ઓળખ તો આપવી પડે એનું કંઈ કામ થશે નહીં આપણે ફલાણું પૂછનું ઢીકણું પેલું એવું કહીએ તો ચાલે ન ચાલે દરેક જગ્યાએ ન ચાલે સામાન્ય વાતમાં આપણે કોઈને સામે ઓળખીએ છીએ અથવા એ આપણી વાતને ઓળખે છે તો ભાઈ પહેલે દિવસે આગલા દિવસે આવી વાતો કરી શકાય પહેલી વસ્તુ પહેલો વ્યક્તિ એવું કહી શકાય નહીતર અજાણ્યા વ્યક્તિ છે સામે નવું જ કોઈ પરિસ્થિતિ છે તો અહીં સંજોગો વસાત આપણે શું કરવું પડશે વસ્તુ વિષય બાબત ઘટકને કોઈ સુનિશ્ચિત નામ આપવું પડશે તો એવું જ આપણે અહીં કરી રહ્યા છે શું તો કે ભાઈ ઘટત્વ વિધેય કોનું તો કે ભાઈ સતત યાદચ્છિક ચલનું તો એ સંભાવના ઘટત્વ વિધેય છે કોનું ભાઈ તો કે સતત યાદચ્છિક ચલનું અને આ સતત યાદચ્છિક ચલ માટે સંભાવના શા માટે મેળવીએ છીએ તો કે આપણે જરૂરી છે કોઈ નિશ્ચિત અંતરાલ વચ્ચેની કિંમત કઈ છે જાણવા માટે આ નિશ્ચિત અંતરાલ એટલે કોઈ કાર્યપ્રણાલી છે એની અંદર આવતી કિંમતો એની ધારણા લેવા માટે ચલો તો આ વસ્તુને આપણે આપણા ઉદાહરણમાં આપણા જીવનની અંદર ઢાળીએ તો સમજી શકીએ ફક્ત બુક પૂરતું રાખશે તો કાંઈ ખબર નહીં પડે જેમ કે આજુબાજુમાં પુષ્કળ પ્રકારના કાર્યો થાય છે એમાંથી કોઈ પણ એક કાર્ય પકડી લેવાની છૂટ અને એ કાર્ય ટોપ ટુ બોટમ એટલે કે શરૂઆતથી અંત સુધી થાય છે એને પહેલા વ્યવસ્થિત ગોઠવી દો ક્યાંથી કેમ શરૂઆત થયું કેમ ચાલ્યું ક્યાં સુધી પહોંચ્યું અને પૂર્ણ કેમ થયું એને એકવાર શું કરો ગોઠવી દો હવે એ જ વસ્તુમાં શું કરો વ્યાખ્યા ઢાળી દો વ્યાખ્યા આવડી જશે ચલો એક બોલ પેન જે છે એનાથી લખાણ કરવું નાનકડું કામ છે બરોબર પણ તેમ છતાં આખું શું થઈ ગયું કાર્યપ્રણાલી આવશે પહેલા તો પેન લેવી તો પેન લેવામાં જો પ્રકાર આવે છે કઈ સ્યાહી લેવી ઇંક બરોબર કલર પછી પેનનો પ્રકાર આવે છે કઈ ફાવે છે કઈ નથી ફાવતી વગેરે ત્યાંથી શરૂઆત કરો છો તો હવે એ જ વસ્તુ એ તમારો ચલ પેન થઈ ગયો પરંતુ અહીં શું કામ છે તો કે લખવાનું તો લખવાનું શું કેટલું ક્યાં હવે
એ તમે અંદાજ બાંધશો ભાઈ મારી પાસે કદાચ 5 પેજ લખવાના છે બુકના, 3 પેજ લખવાના છે, તો સમયનો અંદાજ બાંધશો, બરોબર. પછી તમે કોઈ માળખું ગોઠવશો, એ પ્રમાણે જ્યારે લખતા હશો ત્યારે તમે જે કામ કરો છો કોનું કરો છો તો કે જે પેલા લખાણ, તો તમે અંદાજ બાંધો 5 કલાક, 2 કલાક, 3 કલાક, તો આ આખી પ્રણાલી એ ઉદાહરણ હતું. એવું જ ઉદાહરણ તમે કોઈ બીજી વસ્તુમાં બેસાડી શકો છો. તો અહીં ઘટતો વિધેય કામ કરે છે, એ ઘટતો વિધેય થઈ જશે સંભાવનાનું ઘટતો વિધેય, અને એને સંકેતમાં f of x વડે દર્શાવીશું. ચલો હવે થોડાક મુદ્દાઓ ધ્યાનમાં લેવા પડશે. કયા તો કે એક તો x ની કિંમત નિશ્ચિત અંતરાલમાં હોય તો તેની સંભાવના અનઋણ છે, એટલે કે તમે જે ધારણા લ્યો છો કે નિશ્ચિત અંતરાલની છે તો એની દરેકની સંભાવના અનઋણ, એટલે કે હંમેશા ધન રહેશે, ઋણ થશે નહીં. એ તો તમે જાણો છો, બે સંભાવનાઓ ભણી ચૂક્યા છો. નંબર બીજો જોઈએ તો યાદચ્છિક ચલ x અંતરાલની કોઈ પણ કિંમત ધારણ કરે તો તેની કુલ સંભાવના 1 થશે. હવે અહીં પણ દ્વિપદી વિતરણ જેવું છે, અથવા તો આગલા વિતરણ જેવું છે. ત્યાં કેમ વિતરણના બધા જ ઘટકોની સંભાવના લઈને સરળ કરો તો 1 થતો હતો, એમ અહીં તમે જે અંતરાલની કિંમતો ધારણ કરો છો એની સંભાવના લેશો તો એનો સરળ કેટલો થશે? કુલ સરળો 1 બનશે. ઉપરાંત f of x એટલે ઘટતો વિધેય x જે તમારા a અને b કોઈ ચોક્કસ કિંમતો જે છે એની વચ્ચે છે, એટલા માટે એવું કહેવાશે p of a less than x less than b. a અને b કોણ છે તો કે કોઈ નિશ્ચિત અંતરાલનું પહેલું અને છેલ્લું બિંદુ, એટલે કે અંત્ય બિંદુ, એની વચ્ચે તમે શું કરો છો તો કે યાદચ્છિક ચલની કિંમતો, સતત યાદચ્છિક ચલની કિંમત લ્યો છો, એનો વિસ્તાર લ્યો છો, એના માટે એને x વડે દર્શાવીએ છીએ. હવે નંબર 4, x ની કોઈ નિશ્ચિત કિંમત a માટેની સંભાવના હંમેશા શૂન્ય થાય. હવે શું કે છે, x ની કોઈ નિશ્ચિત કિંમત માટેની a ની સંભાવના, નિશ્ચિત કિંમત ધારી પણ લીધી કઈ તો કે a, અને એની માટેની સંભાવના કેવી કે છે હંમેશા શૂન્ય થાય. હવે આની પહેલા મહિના તે એમ હતું કે નિશ્ચિત વસ્તુ માટે સંભાવના હંમેશા 1 હોય, અહીંયા તો એવું કહે છે કે 0 હોય. તો યાદ રાખજો અહીં શું કહે છે, x ની કોઈ નિશ્ચિત કિંમત માટે તો આ x કોણ તો કે સતત છે. હવે એની કોઈ કિંમત નિશ્ચિત જ છે, જાણો જ છો, તો એમાં ક્યાં સંભાવના ગોતવાની છે? સંભાવના આવતી જ નથી. સંભવિતતા હોય તો અમે શોધો ને, આમાં સંભવિતતા નથી, એ ખુદ પોતે નિશ્ચિત છે, એને કારણે ત્યાં સંભાવનાનો અભાવ ગણાય, અને અભાવ ગણાય એટલે માટે ગણિતમાં મૂલ્ય શું થયું? 0. ક્લિયર છે? ચલો એને કારણે અહીં શું કહેશું? a માટે કિંમત 0. પણ જો a માટે 0 છે તો તમે ત્યાંથી શરૂઆત કરશો, કેમ કે મૂલ્ય તો 0 છે, હવે ત્યાંથી આગળ વધી શકાય છે. એટલા માટે આગળ વાત થાય છે કે p of x = a = 0. જો કોઈ x માં કિંમત a નિશ્ચિત છે તેની સંભાવના 0 હોય તો આપણે એવું કહી શકીએ કે p of a less than x less than b, એટલે કે a અને b ના અંતરાલની સંભાવના a p of a less than or equal to x less than or equal to b ની વચ્ચે હોય. કહેવાનો મતલબ એવો છે કે તમારા કોઈ નિશ્ચિત ઘટકો છે એ તમે જાણો છો તો એનો સમાવેશ થશે, એના સહિત શું થશે? બાકીના ઘટકોનો સમાવેશ લેવાશે. આ થઈ ગઈ ગણિતના ટેક્સ્ટ બુકના પાઠ્યપુસ્તકના ભાષાની વાત. આપણે સાદું સિમ્પલ સમજીએ. a અને b સિવાય, અને આ શું કહે છે? a અને b અને તેની વચ્ચેના બધા, બસ આટલું જ સમજવાનું. જ્યારે કોઈ નિશ્ચિત સંભાવના છે એવું જાણો છો તો એની સંભાવના 0 થઈ ગઈ, પરંતુ એની વચ્ચેની તો હવે એની સંભાવના ધારી શકો છો. એ કોણ તો કે એ જ વસ્તુ, આ અંતરાલ. કોઈ નિશ્ચિત અંતરાલની જે વાત આવતી હતી એ આ જ a અને b. તો અંતરાલની અંદર અને અંતરાલના અંત્ય બિંદુ બંનેનો પણ શું થાય? સમાવેશ થાય તે. ચલો હવે આગળ ઘટકો વિધેયની વાત કરી, પણ કેવું છે તો ગાણિતિક સ્વરૂપે જોવા જઈએ ત્યારે અહીં આપણે ઘટકો વિધેયને વ્યાખ્યાયિત કરીએ તો નીચે મુજબ વ્યાખ્યાયિત થાય છે, જેમાં f of x = 1/ડેલ્ટા અથવા તો સિગ્મા. અહીં ન્યૂ સિલેબસ પ્રમાણે એને ડેલ્ટા નામ આપ્યું છે, અને સિલેબસ ચેન્જ થયો, પહેલા સિગ્મા હતું બુકમાં, બરોબર છે. તો ડેલ્ટા ઇન અંડરરૂટ વર્ગમૂળની અંદર 2π એટલે 2 ગુણ્યા પાઈ આવશે, ગુણ્યા સ્મોલ e એને ઘાતમાં -1/2 ગુણ્યા કૌંસમાં x - μ ડેલ્ટા આખા કૌંસને વર્ગ. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ આખું અચળાંક પદ છે એને ગુણ્યા એક ઈ અચળાંક છે અને એને ઘાત છે, આ સમકક્ષ નથી લખવાનું, એના ઘાતમાં લખવાનું છે. ચલો હવે આ છે શું તો એના ઘટકોથી આપણે સમજીએ. અને અહીં x કોણ તો કે આ x જે તમે લ્યો છો એ આ અંતરાલનો જ છે, બરાબર, પરંતુ એનો અંતરાલ કેવો હશે? ઋણ અનંત થી ધન અનંત કિંમતો સુધીનો. પણ ત્યાં અનંતનો સમાવેશ નહીં થાય, કારણ કોઈ નિશ્ચિત બિંદુ નથી, તો સમાવેશ ક્યાંથી થાય ભાઈ? જેમ કે અહીંયા જો નિશ્ચિત બિંદુ છે a અને b, એટલા માટે એનો સમાવેશ કર્યો, પરંતુ અહીં અનંત છે, અનંતને છેડો નથી, તો સમાવેશ ન થાય, એટલે or equal to નહીં આવે. યાદ રાખો. ચલો હવે જ્યાં x કોણ છે તો કે યાદચ્છિક ચલમાં x એ સતત ચલ છે, આપણે પહેલા જોઈ ચૂક્યા. એનું મૂલ્ય લેશે કેપિટલ X માંથી ધારણ થતી કિંમત. μ એટલે મધ્યક છે,
બરાબર. ડેલ્ટા અથવા તો સિગ્મા એ છે વિચલન, બરાબર. અને અહીંયા સિગ્મા જે છે એ અચળાંક તરીકે ઓળખાય છે, જે 3.1416 છે, અને ઈ છે અચળાંક એ 2.7183 ની કિંમત ધરાવે છે. જ્યારે મ્યુ અને સિગ્મા એ કોણ છે તો કે પ્રાચલોથી ઓળખાશે. હવે આ જે ઘટક છે એને શા માટે ઉપયોગ કરીએ છીએ તો અહીં છે પ્રામાણ્ય વક્ર મેળવવા માટે. અને પ્રામાણ્ય વક્ર તો પ્રામાણ્ય ચલ x ની જુદી જુદી કિંમતોને અનુરૂપ સંભાવના ઘટતો વિધેય f of x ની કિંમતો મેળવી જે વક્ર દોરવામાં આવે છે તે વક્રને પ્રામાણ્ય વક્ર અથવા સંપૂર્ણ ઘંટાકારથી ઓળખાય છે તો કહેવામાં આવે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આધારભૂત સ્વરૂપે અહીં આપણા માટે વક્ર આકૃતિ છે. એ આકૃતિ કેવી છે? પ્રામાણ્ય છે. એ વક્ર સ્વરૂપની છે, એના માટે પ્રામાણ્ય વક્ર કહેશું. અને એ આ ઘટતો વિધેયની મદદથી મેળવવામાં આવશે. અને એ ઘટતો વિધેય કોનું છે? ચલ x નું. અને ચલ x કેવો છે? પ્રામાણ્ય છે. એટલા માટે અહીં પ્રામાણ્ય વક્ર એવું નામ આપેલું છે ને એ રીતે વ્યાખ્યાયિત કરેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયો થોડોક સૈદ્ધાંતિક ભાગ. આનો ઉપયોગ કરીને આપણે હજી શું કરવાના છીએ? આગળના ઘટકો બાબતોની માહિતી મેળવવાના છીએ. હવે આપણે પ્રામાણ્ય વક્ર જે તમે સમજ્યા એને ઓળખીએ આકૃતિ દ્વારા. તો પ્રામાણ્ય વક્ર કેવો હોય છે? તો એ તો આપણે કહી દીધું, સંપૂર્ણ ઘંટાકાર. મંદિરમાં જાઓ છો ત્યાં ઘંટ આકાર જોવો છો તો એવો જ થશે. પરંતુ આપણે યાદ રાખવું હોય તો ભાઈ શિયાળાની સીઝન આવે એટલે બહુ સુગંધીદાર અને મસ્ત સૌરાષ્ટ્રની આપણી એક આઈટમ છે, બરોબર ને? અને એ બનતી હોય ત્યાં જ આપણને મોઢામાં પાણી છૂટે છે. કઈ? અળદિયા. તો એ આકારનો જ એકદમ આ વક્ર છે એટલે એને અળદિયો પણ કહેશું. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીં સમજીએ તો એક્સિસમાં આપણે x અક્ષ અને y અક્ષને તો જાણીએ છીએ, બરોબર? તો એવી જ કોઈ રેખા ઉપરથી આપણે એક રેખાખંડ લઈ લીધો છે અને આ રેખાખંડ ઉપર સમમિત એટલે કે બંને બાજુ સરખા હોય એવા ઢાળવાળો એક વક્ર, જેને આપણે ઘંટાકાર વક્ર કહેશું, પ્રામાણ્ય વક્ર કહેશું, કે આપણી ભાષામાં એને અળદિયો કહેશું, બરાબર? તો જો છે ને અળદિયા જેવો આકાર. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આ વક્ર જે છે એને અલગ અલગ ઘટકો જે છે એના નામ આપી અને સમજતા જઈએ. તો અહીં સેન્ટરમાં એકદમ મધ્યમાંથી એક લંબ જે છે વક્રમાં દોરાશે. જ્યારે આ લંબ છે એ z ની કિંમતોનું પ્રામાણિક વિતરણ ધન અને ઋણ બાજુ જે છે એવું દર્શાવે છે. તો અહીં z એ શૂન્ય થશે અને એના સિવાય બાકીની કિંમતો સરેરાશ કિંમતમાં મધ્યક અને મધ્યસ્થ એ પણ અહીં શું થાય છે? સમાન થશે. તો અહીં મધ્યક મ્યુ અને મધ્યસ્થ n અને મોડ એટલે કે z આ બધી કિંમતો કેવી હોય છે? સમાન હોય છે. એટલે અહીં શું થઈ ગયું? સ્થિર. તો એને કારણે તફાવત હોતો નથી એટલે શૂન્ય થશે. તો સમમિત કહેવાશે. તો માહિતીમાં બહુલકીય માહિતીનું જ્યારે વિતરણ થયેલું હોય ત્યારે અહીં મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેય સમાન થાય છે એટલે એનો તફાવત 0 શૂન્ય. હવે એની ડાબી બાજુ અને જમણી બાજુ બે છે તો જમણો હાથ મૂકી દો, જમણી બાજુ થશે. ડાબો હાથ મૂકી દો, ડાબી બાજુ થશે. જમણી બાજુ આ રેખા અનંત સુધી જશે. અહીંયા આને અડાડવાના નથી, ટચ નથી કરવાનું, અનંત સુધી દર્શાવવાનું છે. તો એને ઇન્ફિનિટી આપી દેશું. ચલો હવે એ જ વસ્તુ અહીંયા ઋણ બાજુ, ડાબી બાજુ છે એ ઋણ ઇન્ફિનિટી આપી દેવાના. પછી અહીંયા વચ્ચે શું? તો કે વચ્ચે જે દર્શાવવામાં આવે છે એ પ્રામાણ્ય ચલ તમે શીખી ગયા હમણાં જ x, એની કિંમતો જે છે એનો વિસ્તાર દર્શાવવામાં આવે છે. જે પ્રમાણિત ચલ z સ્વરૂપે પ્રાપ્તાંક સ્વરૂપે પ્રાપ્ત કરી એનું ક્ષેત્રફળ લઈ અને અહીંયા દર્શાવવામાં આવશે. આ ક્ષેત્રફળ કોણ આપશે? તો એને નામ આપી દઈએ આપણે z ટેબલ. અને આ z ટેબલ જે છે આપણી બુકમાં આપેલું છે એમાંથી કિંમત જોઈ અને આ વક્ર જે છે એમાં ક્ષેત્રફળ દર્શાવવાનું થશે. જમણી બાજુ, ડાબી બાજુ વગેરે જે આવશે એના બિંદુ આવશે. આ બિંદુ કોણ? પ્રાપ્તાંક. પ્રાપ્તાંક કોણ? તો કે z ની કિંમત. પ્રમાણ્ય ચલ z, પ્રમાણિત ચલ z, બરાબર? જેમાં z1, z2, z3 વગેરે હોઈ શકે, જેને આપણે એ વક્રમાં દર્શાવીશું. અને આ વક્રમાં જે બિંદુ તમે મેળવો છો ફરીથી યાદ અપાઈ દઉં, z ટેબલમાંથી મેળવવામાં આવશે. એને નોર્મલ સ્ટાન્ડર્ડ એરિયા અથવા તો કર્વ થી ઓળખાશે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે અહીંયા આપણે કોઈ પણ બિંદુ જે છે લખીએ છીએ એ બિંદુનું ક્ષેત્રફળ કેટલું હોય? તો કે ઋણ ઇન્ફિનિટી થી 0 સુધી 0.5000 એટલે કે 0.5 અને 0 થી ધન ઇન્ફિનિટી સુધી કેટલું? 0.5. તો બંને બાજુ સરખું, કારણ શું? સમમિત છે. તો કુલ સંભાવના કેટલી થશે? તો કે કુલ સંભાવના થશે 1. સંપૂર્ણ વક્રમાં
સમાવિષ્ટ ક્ષેત્રફળની સંભાવના કેવી થશે? 1 થશે. બંને વચ્ચેથી સરખી ધન અને ઋણ. હજી એક વસ્તુ યાદ રાખશી, અહીં ધનમાં આવતી સંભાવના એ અનઋણ છે અને ઋણમાં આવતી સંભાવના પણ અનઋણ છે, એટલે કે બંને કિંમતો કેવી છે? ધન. કારણ શું? કે અહીં ફક્ત બાજુ દિશા ઋણ અને ધન બતાવે છે, કિંમત નહીં. પ્રાપ્તાંક આવશે એ તમારા ઋણ હોઈ શકે છે, પરંતુ એનું ક્ષેત્રફળ એ હંમેશા ધન હશે, ઋણ હશે નહીં. કારણ શું? એ સંભાવના છે અને સંભાવના ક્યારે ઋણ હોતી નથી. સંપૂર્ણ બધી કિંમતો દર્શાવશો, સરવાળો 1 થશે. બાકીની કિંમતો કે 0 થી 1 ની વચ્ચે અંતરાલમાં આવશે. તો આને કહેશું આપણે વક્ર. કયો વક્ર? તો કે પ્રમાણિત વક્ર, અથવા તેને સંપૂર્ણ ઘંટાકાર પણ કહેવાશે. અને એથી વિશેષ આપણે એને શું કહેશું? અડદિયો. બરોબર કે નહીં? ચલો વિદ્યાર્થી મિત્રો, આ જ આકૃતિ જે છે આપણે હવે આગળ દાખલાની ગણતરીમાં લઈ જવાની છે અને આ આકૃતિ વગર દાખલો થશે નહીં. તો તમારે હવે એક કોઈ ચોક્કસ પુઠ્ઠામાં આવો આકાર પેલા બનાવી અને કોતરીને લાવવાનો છે. તો શું થશે? દરેક વખતે આકૃતિ દોરવાની સરળ રહેશે. અને છેલ્લે આપણે હવે પ્રદેશને આચ્છાદિત કરતા શીખીએ. તો આપણે સંપૂર્ણ સંભાવના લેવી છે, તો આખા પ્રદેશને આ રીતે તમે આચ્છાદિત કરી શકો છો. તો દરેક વખતે યાદ રાખશો, આવી પ્રકારની રચના જે છે એને આચ્છાદિત કરીને દર્શાવાશે. એટલે કહેવાનો મતલબ એવો કે જે ભાગ સંભવિત છે કે સંભાવના દર્શાવે છે એને આપણે આ રીતે આચ્છાદિત કરીશું. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આવા વક્રવાળા દાખલાઓ સાથે મળીએ, એટલે કે આ ઘંટાકાર સ્વરૂપના દાખલાઓ સાથે મળીએ. ત્યાં સુધી આવજો.